આજે તો સવારમાં યતરાજ બધી બાકસું ખટારામાં ભરી અને રમતો હતો. પછી તો મેં યતરાજને નવડાવી અને તૈયાર કરી દીધો અને જયદીપે સવારમાં એમને કપડાં લીધા તો બધા કપડાં વીખી નાખ્યા હતા. એટલે પાછા મેં સંકેલી અને વ્યવસ્થિત કબાટમાં ગોઠવી દીધા અને યતરાજ પણ બાકસેથી રમી રહ્યો હતો એટલે એને બધી બાકસું પાછી ટોપલીમાં ભરી દીધી. અને મારે તો આ નીચેનો કબાટ સરખો કરવાનો રહી ગયો તો એ સરખો કરવાનો હતો. એ કબાટ સરખો કરી અને મેં તો એમાંથી આ કૂલર હતું એ બહાર કાઢી નાખ્યું. આ કૂલરની અમારે અહીંયા કાંઈ જરૂર પડતી નથી એટલે મારે દેહમાં મોકલવાનું હતું, પણ કૂલર બગડી ગયું હતું તો પહેલાં સરખું કરાવવાનું હતું. અને આજે તો હવે ચૈત્ર મહિનાની નવરાત્રિ શરૂ થઈ ગઈ છે એટલે હું જઈ અને આજે ગૂગળ ધૂપ આવે એ લઈ આવી હતી. અને હારવાર જયદીપે પેપ્સી મંગાવી હતી તો 2 દૂધવાળી પેપ્સી હું લાવી હતી. એમાં એક યતરાજ ખાઈ ગયો હતો અને એક જયદીપ માટે રાખી હતી. અને આ સાદી પેપ્સી આવે એ તો હાવ ઢીલી હતી તો એને મારે ફ્રીજમાં મૂકવાની હતી. એ પેપ્સીને ફ્રીજમાં મૂકી અને હું બેસી ગઈ દીવાબત્તી કરવા માટે અને અગરબત્તી કરી અને હારવાર ધૂપ પણ કરી નાખ્યું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને કરજો સબસ્ક્રાઈબ.